વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પાર્કનું ઉદ્ઘાટન કરાયું હતું। બાળકોમાં નિયમ અંગે જાગૃતિ આવે તે માટે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવાયો છે। ટ્રાફિક વિભાગ દ્વારા પીપીપી ધોરણે કારડીબાગ ટ્રાફિક શાખાની કચેરીના પ્રાંગણમાં બાગનું નિર્માણ કરાયું છે। શહેરમાં મોટાભાગના વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવતું નથી, જેથી આગામી પેઢીના બાળકો તથા વિદ્યાર્થીઓમાં નાનપણથી ટ્રાફિકના નિયમોની સમજ તથા જાગૃતિ આવે તે માટે કારડીબાગ ટ્રાફિક શાખાની કચેરીના પ્રાંગણમાં પીપીપી ધોરણે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવાયો છે। ત્યારે બાગને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉદ્ઘાટન સમારોહમાં પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા। આજે अपना वडोदरा शहर ट्राफिक पुलिस तरफथी बाळको माटे नाना बाळकोना ट्राफिकना अवेरनेस करवा माटे एक चिल्ड्रन ट्राफिक पार्कना अहींया आज इनोग्रेट करवामां आवेला छे અને જો આપણા શહેરના બાળકો માટે જો એના જો પ્રસ્તુત કરવામાં આવેલા છે બાળકોને કે આ લોકો આવીને અહીંયા ટ્રાફિક બાબતમાં તમામ પ્રકારના જેટલા બી અમારા ડેઇલી લાઈફમાં જ્યારે અમે રોડ ઉપર જઈએ છીએ ત્યારે આપણે પેડેસ્ટ્રિયન્સ લઈને માંડી ફૂટપાથ સે માંડી જો રોડ પછી આપણા ગામડામાં જઈએ તો ગામડાના હાઈવે, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે, અલગ અલગ જો મેજર ડિસ્ટ્રિક્ટ રોડ્સ હોય છે એના પૂરા સમાવેશ કરીને અહીંયા ખૂબ સરસ મજાના એક જો ટ્રેક બનાવવામાં આવેલા છે। જ્યારે બાળકો અહીંયા આવે અને પછી પૂરા ટ્રેક पे ફરે તો એના ખ્યાલ આવી જશે કે કઈ પ્રકારના સાઇનેજ, કઈ પ્રકારના જો ચિહ્નો છે, કઈ શા માટે જો લગાવવામાં આવે છે રોડ ઉપર જો એના બી એના જ્ઞાન થશે। અને ક્રોસિંગ આવે છે તો આપણે શું કરવા જોઈએ અને પછી જ્યારે કોઈ પુલિયા આવે તો શું કરવા જોઈએ, હાઈવે એકબીજાને કનેક્ટ હોય તો શું કરવા જોઈએ, આ તમામ પ્રકારના અહીંયા બાળકોના એક જેના બોલે કે એક અહીંયા એક મોડલ તરીકે જો મૂકીને જો એના તાલીમ આપવામાં આવશે।